ગૌતમ બુદ્ધની એક બહુ સરસ વાત છે. એક માણસ ગૌતમ બુદ્ધનો બહુ દ્વેષ કરતો હતો. ઓશોના પુસ્તકોમાં વાત ક્યાંક વાંચી હતી અને ગમે એવી ભગવાન બુદ્ધની જે ભૂમિકા છે એ જુઓ. બહુ દ્વેષ કરતો ગૌતમ બુદ્ધનો. તો એકવાર ભગવાન બુદ્ધ જ્યારે શહેરમાં ભિક્ષા માટે નીકળ્યા ને, તો આ લોકો બીજા બધા દર્શન કરતા હતા, પગે લાગતા હતા, અને આને તો ગૌતમ બુદ્ધનો દ્વેષ હતો. તો ભર બજારે ભગવાન બુદ્ધની સામે જઈ અને ભગવાન બુદ્ધના મોઢા ઉપર થૂક્યો. એટલો દ્વેષ, એટલી જલન અંદરથી ગૌતમ બુદ્ધના મોઢા ઉપર થૂક્યો. એટલે ભગવાન ગૌતમ બુદ્ધે પોતાના ઉત્તરીયથી પોતાનું મોઢું લૂછી નાખ્યું. એની એ શાંતિ. ઓલાને ખાલી એટલું ગૌતમ બુદ્ધે કહ્યું, બીજું કંઈ કેવું છે? બીજું કંઈ કેવું છે? એટલે ઓલો તો એકદમ ડોળા કાઢી નફરતથી ગૌતમ બુદ્ધને જોતો જોતો ત્યાંથી વયો ગયો ગુસ્સામાં. અને ગૌતમ બુદ્ધ એની એ શાંતિ, એની એ કરુણા આંખમાં, મોઢા ઉપર મુસ્કાન, અને વળી પાછા માર્ગ ઉપર ભિક્ષાટન માટે નીકળ્યા. પેલો માણસ ઘરે ગયો. આખો દિવસ એ વિચારે ચડ્યો કે ભરી બજારે આ માણસના મોઢા ઉપર હું થૂક્યો. કમાલ છે એની શાંતિ. કોઈ વિરોધ નહીં, કોઈ રિએક્શન નહીં. નહીં, કંઈક વિભૂતિ તો પહોંચેલી હોય એવું લાગે છે. મેં એને ઓળખવામાં ક્યાંક ભૂલ કરી. બહુ વિચાર કર્યો પછી એને એમ થયું કે નહીં, છે તો મહાપુરુષ, મેં ભૂલ કરી છે. અને એવા મહાપુરુષનું અપમાન કરવાનું પાપ મેં કર્યું છે. એને પસ્તાવો થયો. બીજે દિવસે વળી પાછા ગૌતમ બુદ્ધ ભિક્ષા માટે નીકળેલા. લોકો બંને બાજુથી કોઈ ભિક્ષા આપતું હતું, કોઈ પ્રણામ કરતું હતું. અને આ જઈ અને ગૌતમ બુદ્ધના પગમાં પડી ગયો ભરી બજારે. રડી 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 એણે ગૌતમ બુદ્ધના ચરણ ધોયા પોતાના અશ્રુથી કે મને ક્ષમા કરો, હું આપને ઓળખી ન શક્યો. ગઈકાલે મોઢા ઉપર થૂક્યો તો, આજે એનો એ માણસ ભર બજારે ગૌતમ બુદ્ધના ચરણ ઉપર માથું મૂકી રડે છે, આંસુ વહાવે છે. ઊભો થયો, હાથ જોડીને આંખમાં આંસુ સાથે ક્ષમા માગી. ગૌતમ બુદ્ધના ચહેરા ઉપર એ જ શાંતિ, આંખોમાં એ જ કરુણા. અને ગૌતમ બુદ્ધે આજે પણ પાછો એ જ પ્રશ્ન કર્યો, સારું, બીજું કંઈ કેવું છે? ગઈકાલે પણ મોઢા ઉપરથી થૂંકને લૂછી અને ગૌતમ બુદ્ધે આ જ કહ્યું હતું, બીજું કંઈ કેવું છે? આજે પણ એ જ વાત. ઓર કુછ કહેના? એટલે પેલો બોલ્યો કે તમે કંઈક તો બોલો. ગઈકાલે દ્વેષથી, ક્રોધથી હું તમારા મોઢા ઉપર થૂંક્યો. આજે મને પસ્તાવો થાય છે કે એક મહાપુરુષનું મેં અપમાન કર્યું, એના વિશે હું ગમે તેમ બોલ્યો. આજે મારી આંખમાં આંસુ છે પસ્તાવાના, અને તમે કંઈ બોલતા નથી. તમે ગઈકાલે પણ કંઈ ન બોલ્યા, તમે આજે પણ કંઈ ન બોલ્યા. માત્ર એટલું જ કે ઓર કુછ કહેના હૈ? ભગવાન બુદ્ધે શાંતિથી જવાબ આપ્યો કે ભાઈ, कहने तो तू आया है, कल भी तू कुछ कहने आया था, बोल कर कह नहीं पाया तो तूने थूक कर कह दिया.
કહેવાનું હોય છે બધું બોલીને જ કહેવાય એવું તો જરૂરી નથી ને. માણસ પોતાના વર્તનથી પણ કહી દે. બોલીને ન કહી શક્યો એટલે તારે જે કહેવું તું એ થૂકીને તે કીધું. વળી પાછો આજે તું કંઈક કહેવા આવ્યો, વળી પણ આજે તે તું કંઈ બોલીને ન કહી શક્યો એટલે તે તારા આંસુથી રડીને કહી દીધું. ગઈકાલે તે કીધું એ પણ મેં સાંભળી લીધું, સમજી લીધું. આજે તે કંઈક કીધું એ પણ હું સમજી ગયો. હવે બીજું કંઈક કેવું છે? જા, રાજી રહે, ખુશ રહે. આવી ઇમોશનલ મેચ્યોરિટી આપણામાં છે.